હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું કોલ્ડ કોફી. તો ચાલો શરૂ કરીએ બનાવવાનું. કોલ્ડ કોફી બનાવવા માટે મેં અહીંયા 2 ગ્લાસ દૂધ લીધું છે. કોલ્ડ કોફી બનાવવા માટે તમારે કાચા દૂધનો જ ઉપયોગ કરવાનો છે, ગરમ કરેલા દૂધનો ઉપયોગ નથી કરવાનો. 3 ચમચી કોફી, 3 ચમચી કોકો પાવડર અને સ્વાદ અનુસાર ખાંડ લીધી છે. હવે કોફીમાં 2-3 ચમચી પાણી ઉમેરીને કોફીને ઓગાળી લેવાની છે. હવે કોફી બનાવવા માટે એક મિક્સર જાર લઈશું. તેની અંદર 2 ગ્લાસ દૂધ ઉમેરી દઈશું. હવે સ્વાદ પ્રમાણે ખાંડ, કોકો પાવડર અને ઓગાળેલી કોફી ઉમેરી દઈશું. હવે કોફીને કોલ્ડ બનાવવા માટે આપણે બરફના ટુકડાનો ઉપયોગ કરીશું. તો મેં અહીંયા 5 થી 6 બરફના ટુકડા ઉમેર્યા છે. હવે મિક્સર જારનું ઢાંકણ બંધ કરીને બ્લેન્ડ કરી લઈશું. તો તમે જોઈ શકો છો કે એકદમ ક્રીમી કોફી બનીને તૈયાર થઈ ગઈ છે. કોલ્ડ કોફી બનીને તૈયાર છે. તો હવે આપણે ગ્લાસ તૈયાર કરી લઈશું. ગ્લાસને ડેકોરેટ કરવા માટે મેં અહીંયા હર્સી સિરપનો ઉપયોગ કર્યો છે. તો હવે આ સિરપને ગ્લાસની અંદરની સાઈડ લગાવી દઈશું. તમે ચોકલેટને મેલ્ટ કરીને પણ ગ્લાસને ડેકોરેટ કરી શકો છો અને વચ્ચે પણ થોડી સિરપ એડ કરી દઈશું. હવે તૈયાર કરેલી કોલ્ડ કોફી ગ્લાસમાં ઉમેરી દઈશું અને ઉપરથી જે ફેણ થયા હતા તે આપણે ચમચીની મદદથી ઉપર ઉમેરી દઈશું. થોડો કોકો પાવડર સ્પ્રિંકલ કરી લઈશું અને હવે થોડી ચોકો ચિપ્સ પણ એડ કરી દઈશું. ચોકો ચિપ્સ કેવી રીતે બનાવવી તેની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે. જો તમારે ચોકો ચિપ્સ એડ ના કરવી હોય તો તમે ચોકલેટ પણ એડ કરી શકો છો. તો ગરમીમાં તમે પણ ઘરે જ આ રીતે કોલ્ડ કોફી બનાવીને ટ્રાય જરૂરથી કરજો. મારી આ રેસીપી પસંદ આવી હોય તો લાઈક, કમેન્ટ, શેર કરવાનું ભૂલતા નહીં. મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો તે કરી લેજો અને જોડે ઓલ બટનને પ્રેસ કરવાનું ના ભૂલતા. ફરીથી મળીશું નવી રેસીપી સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ.